કાનાભાઈ ધારુકિયા પધારો સાહેબ. દાતાશ્રીઓ મારફત દાન અપાવનાર છે અમારા કાનાભાઈ ધારુકિયા. ત્યારબાદ ભરતભાઈ ગોહિલ તેઓ પણ પધારે એટલે આપણે સન્માનનો દોર એક પૂરો થઈ જાય. ભરતભાઈ ગોહિલ અમારા જુદા જુદા સંસ્થાને ખૂબ દાન અપાવનાર. જનાર્દનભાઈ આવી જાઓ. વાહ વાહ, જનાર્દનભાઈ છે એ સ્વાગત કરશે અમારા. ફરો આવો આવો ભરતભાઈ કાનાભાઈ ધારુકિયા, આવો ભરતભાઈ ગોહિલ પધારો સાહેબ. અલ્તાફભાઈ મુગલ કોડીનાર મુસ્લિમ હેલ્પ ગ્રુપ છે. અલ્તાફભાઈ મુગલ હાજર હોય તો પધારો. અલ્તાફભાઈ મુગલ. જયેશભાઈ અજાબિયા. રોહિતભાઈ પધારો. અરે અરે સાહેબ એમ ન થાય. હા જયેશભાઈ અજાબિયા આવો આવો સાહેબ મંચ પાસે પધારો અને સન્માન મેળવો તમારું. રોહિતભાઈ છે અમારા, એમનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવ્યો. તાળીઓ કોઈને પડી નથી, આપણે પ્રસાદીની વ્યવસ્થા છે તમતારે. હા એવું લાગવું છે બાપુ, બરોબર છે, ખૂબ સરસ. અલ્તાફભાઈ મુગલ અમારી વચ્ચે ખૂબ ખૂબ સરસ. આરામથી આરામથી ધ્યાન રાખજો. અલ્તાફભાઈ મુગલ અમારા કોડીનાર મુસ્લિમ હેલ્પ ગ્રુપ. અરે વાહ સરસ. પત્રકાર પણ છે અમારા અને સરસ મજાનું મુસ્લિમ હેલ્પ ગ્રુપ ચલાવે છે. વાહ વાહ સરસ. હેતલબેન જયંતિભાઈ ચાવડા. જયરાજ એક સિવિલ ગંભીર દિવ્યાંગ બાળક છે. તેના માસી આ બાળકના ભવિષ્ય માટે દરરોજ બાળકને કાજ ગામથી નવા બસ સ્ટેશન કે જાતની સંસ્થાની ગાડી આવે ત્યાં સુધી તેઓ લઈને આવે છે અને લઈ જાય છે, જે એક દિવ્યાંગ બાળકના વાલી માટે મિસાલ છે. આપણે જોરદાર તાલીઓથી આપણે બધા બધાય અમને કીધું ઊભા થઈને વધાવવું જોઈએ. આપણે 1 મિનિટ આપણી જગ્યા પર ઊભા થઈને દરરોજ કરે જોવો એટલે પ્લીઝ બધા ઊભા થઈને વધાવો. અમારી બેનને હેતલબેન જયંતિભાઈ ચાવડાને પધારો બેન પધારો. એનું આપણે કાજલબેન આવી જાઓ. કાજલબેન તમે સન્માન કરજો એમનું. ડૉક્ટર કાજલબેન પધારો. અમારા કાજલબેન પધારો. જયરાજ નામનો આપણે જે છોકરો છે, આ બાળક છે ગંભીર દિવ્યાંગ છે, એના માસી છે અને બાળકના ભવિષ્ય માટે દરરોજ બાળકને કાજ ગામથી નવા બસ સ્ટેશન સુધી જ્યાં સંસ્થાની ગાડી આવે ત્યાં સુધી દરરોજ લઈ જાય અને આવે છે ને લઈ જાય ને પાછા મૂકી જાય ને ત્યાંથી લઈ જાય છે. એટલે દરરોજ એવી બેન સેવા આપે છે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ એમને. વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ બેન, ખૂબ અભિનંદન બેન. અમારી લાગણીઓ દુઆઓ પ્રાર્થનાઓ તમારી સાથે છે. પછી રાકેશભાઈ બેરડિયા અમારા શિક્ષક છે. સંસ્થાના દરેક કામમાં પોતાનું સમજી સરળતાપૂર્વક કામ કરે છે, નવી ટેકનિકો અપનાવે છે, બાળકોના કલ્યાણ માટે સક્રિય કામગીરી નિભાવવા માટે કરે છે. અમારા શિક્ષક વિશેષનું સન્માન છે રાકેશભાઈ બેરડિયા. પધારો રાકેશભાઈ બેરડિયા. કોણ સન્માન કરશે ભાઈ? અરે ભાઈ કરો એમ ના ચાલે. આવી જાઓ સાહેબ. તમારા હસ્તક અમારા પત્રકાર મિત્રો જોઈએ તો બીજું કોઈ ના મળે. આવો આવો. તમે આખી દુનિયાને સાહેબ આમ શું કહેવાય બતાવો છો. અમારે તમને સ્ટેજમાંથી સ્ટેજ દેવાનું છે. પધારો. વાહ વાહ સરસ. હવે આપણે જે અત્યારે એન્કરિંગ કરે છે એવા આપણા અલ્તાફભાઈ કુરેશીનું પણ સન્માન કરવાનું છે. તો હું તનવીરભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને અલ્તાફભાઈ કુરેશીનું સન્માન કરશે. તેઓ પણ જૂનાગઢથી આવે છે અને મારા મિત્ર છે અને અમે બંને કારકિર્દીની શરૂઆત સાથે કરી હતી અને તેમના તરફથી પણ સમયાંતરે ખૂબ જ સહયોગ મળી રહ્યો છે સંસ્થાને. આ તકે ઉપસ્થિત હિતેશભાઈ વૈષ્ણવને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને તનવીરભાઈના હસ્તે તેઓ પણ સન્માન મેળવશે. કારણ કે તેઓ અમારા જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી તેઓ જોડાયેલા છે અને તેઓએ સંસ્થાને પાયાથી મજબૂત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આપણી વચ્ચે ઉપસ્થિત હિતેશભાઈ વૈષ્ણવ સાહેબને આપણે તેમનું પણ સન્માન કરીએ છીએ. હિતેશભાઈ વૈષ્ણવ સાહેબ. ના સાહેબ તાલી પાડો ભાઈ, તાલી પાડો. તાલી પાડવાના પૈસા નથી. આપણે અહીંયા સન્માનનો દોર પૂર્ણ કરીએ છીએ. કોઈ રહી જતું હોય તો અમે સંસ્થા પરિવાર વતી માફી ચાહીએ છીએ. આપ સૌએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી થકી પણ આ સંસ્થાને ઊભી કરવામાં ખૂબ જ અમૂલ્ય ફાળો આપ્યો છે.
હું અત્રેથી સંસ્થા પરિવાર વતી તમારું સન્માન ન કરી શક્યા હોય તે બદલ હું માફી ચાહું છું અને સાથે સાથે આપ સૌનું પણ અત્રેથી આ સ્ટેજ ઉપરથી અહીંયા જાહેરમાં સન્માન કરીએ છીએ આપ સૌનું. થેન્ક યુ વેરી મચ સર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અત્યારે એક મારે અપીલ કરવી છે. અપીલ એવી કરવી છે કે આ સંસ્થાનું બિલ્ડિંગ ડૉક્ટર જાગૃતિબેન ભટ્ટે આપણને આ 2 પ્લોટ આપને દાનમાં આપેલા છે. બાળકોને આપણા સ્ટેજ ઉપર તૈયાર કરશે, જે સ્ટેજનું હોય એ બધા આવી જાય. તો આ જે બિલ્ડિંગ આપ્યું છે એમાં આજ 2009ની અંદરમાં આપણે પ્લોટ 2 દાનમાં આપ્યા હતા અને આપ જેવા દાતાશ્રીઓના સહયોગથી આ બિલ્ડિંગ ઊભું થયું. આજે 40થી વધારે દિવ્યાંગ બાળકો આપણી શાળાની અંદરમાં તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમની અંદરમાં બાળકોને આપણે ઘણું બધું આપણે સર્વિસ આપીએ છીએ, એનું તમે અહીંયા જીગતું જાગતું ઉદાહરણ જોઈ શકો છો. આ સિવાય મારી અપીલ એક છે કે અમારે હવે આ જગ્યા પણ ટૂંકી પડવા માંડી છે. SBI તરફથી અમને બસ આપી છે, પણ બસમાં બાળકો આવવા આખો રૂટ તૈયાર છે, પણ બાળકોને બેસાડવા ક્યાં, એ એક સૌથી મોટી મુસીબત ઊભી થાય છે. કારણ કે બાળકોને જે તાલીમ અપાય છે એ તાલીમને જોઈને વાલીઓ પોતે એટલા બધા એગ્રી થઈ ગયા છે કે મારે તમારે સ્કૂલની અંદરમાં મારા બાળકને મૂકવું છે. પણ હવે આપણી મજબૂરી એવી છે કે આપણી પાસે જગ્યાની થોડી અગવડતા છે. તો હવે ભૂમિદાનની જરૂરિયાત છે. 2 થી 3 વીઘા જેવી જમીન જો મળી જાય તો આપણે એક આ વર્ષની અંદરમાં આપણે ભૂમિદાન માટે અપીલ કરીએ છીએ કે જો કોઈ ભૂમિદાન આપી શકે તો વેલકમ છે, જો ના આપી શકે તો આપણે જે પણ યોગદાન આપી શકીએ તો આપણે આવતા 1-2 વર્ષની અંદરમાં આપણે 2 થી 5 વીઘા જેટલી જમીન લઈ અને ત્યાં તમામ પ્રકારની દિવ્યાંગો માટેનું જે પણ સેવાઓ આપણે આપી શકીએ, જે તાલીમ આપી શકીએ, સંસ્થાઓ તો ઘણી બધી થઈ જાય, પણ ખરેખર જે તાલીમની જરૂરિયાત છે એવી સંસ્થાઓની જરૂરિયાત છે. કારણ કે એને સ્વાવલંબન બનાવવાનું છે. આપણે એને ફક્ત ને ફક્ત ઘરમાં બેસાડી નથી રાખવાનું કે ઘરમાં પૂરી નથી રાખવાનું, એને બહાર કાઢવાનું છે, એને સ્વાવલંબન બનાવવાનું છે. સ્વાવલંબન બનાવવા માટે થઈને આપણે આ ભૂમિદાનની જરૂરિયાત છે. તો આપ સૌને હું વિનંતી કરીશ આજના દિવસથી કે આપનાથી જે યથાશક્તિ મદદ થઈ શકે તે આપ સૌ પણ કરશો તો આપણે કોડીનાર કે આજુબાજુની અંદરમાં ક્યાંય પણ આપણે જગ્યાની વ્યવસ્થા થાય તો આપણે આ બાળકોને વધારામાં વધારે સેવાઓ આપી શકીએ, સારામાં સારી સુવિધાઓ આપી શકીએ. તો આપણે આ ભૂમિદાનનો પ્રોજેક્ટ આપણે લોન્ચ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હવે હું અલ્તાફભાઈને ફરીથી આ માઇક આપીશ અને જે લોકો જઈ રહ્યા છે તેમને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસાદી લઈને જાય. અમારી અપીલ છે કે પ્રસાદી લીધા વિના કોઈ પણ ના જાય, પ્લીઝ. બહુ લાંબો પ્રોગ્રામ નથી આપણો, હવે થોડીક ઇવેન્ટ છે, સન્માન વચ્ચે લઈ લીધું. આપણે સરસ મજાના બાળકો ભૂલકાઓ આવી ગયા છે. કંઈક કરવાનું? હા, વાંધો નહીં, તને પ્રેસ કરો. જો બાળકો માટે તાળીઓ પાડો એટલે થોડા ખુશ થઈ જાય અમારે. હા, વાહ વાહ, સરસ. અરે વાહ, ગીત ગાવાનું છે ને ભાઈ? અરે વાહ, તારું નામ શું છે? સરસ મજાનું એક ગીત, નાચો નાચો. વંશ, અહેમદ, કાશિદ, મુશા, વિવેક, પ્રિન્સ, યુવરાજ અને ઉત્સવ આવું સરસ મજાનું પરફોર્મન્સ કરવાના છે. વાહ વાહ, વંશ. સ્ટાર્ટ. बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो, बाज जम के ताल ढोल बेटा राजू उड़ के नाचो, हीरो से भी तेज कोई कर सके क्या बात है। नाचो अस्तबल में घोड़े जैसे पाक टोर छोड़ नाचो, मिट्टी जो तो रोट मोटा मिर्च खा के ऐसे नाचो। हाँ जा छोरे, हाँ जा गोरे, हाँ जा छोरे, नाचो 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 वीर नाचो 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 नाचो। આપણે તાળીઓ પાડશો તો મજા આવશે એને. અરે વાહ, શાબાશ, ક્યા બાત હે. તો વધારે પરફોર્મન્સ કરશે, તાળીઓ પાડીએ આપણે. વાહ વાહ, અરે વાહ, ક્યા બાત, શાબાશ, કમ ઓન. ऐसे देखो धन्ना के रोगी नाचे, शोर सुन लो है धमाका जैसे शेर हाथी नाचे। वाह। का ये मेला यार अपने साथ नाचो, एड़ियों के जोरों पे तुम धड़ाका देसी नाचो, पसीना माथे का
चमके दमके ऐसे नाचो हाँ जा छोरे हाँ जा गोरे हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 आज तारा रात छेड़ा नाचो 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 उसने चक्का लागे तीजा नाचो અરે વાહ, અરે વાહ, જોરદાર તાળી એમના માટે ફરી વખત. વંશ, અહેમદ, કાશિદ, મુશા, વિવેક, પ્રિન્સ, યુવરાજ ને ઉત્સવ. વાહ વાહ, સરસ. અરે વાહ, ગુડ પરફોર્મન્સ હો ભાઈ. તે મિનલભાઈ બારૈયા જીબી સોસાયટી તરફથી એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. 1100 રૂપિયા આપે છે અશ્વિનભાઈ મોરી જીબી સોસાયટી. 501 રૂપિયા આપે છે જયંતભાઈ સિદ્ધપુરા મોરબી. 501 રૂપિયા આપે છે નિખિલભાઈ ગાંધી કોડીનાર. સાદુરભાઈ ગાદે 100 રૂપિયા આપે છે વડનગર. ઉદયભાઈ પ્રવીણભાઈ સંચાણી આપે છે 555 રૂપિયા કોડીનાર. અને એક આરામ ભરોસે આવે છે 1000 રૂપિયા. આ તમામ દાતાઓને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ સંસ્થાના બાળકો જે ખેલ મહાકુંભમાં હતા અને નંબર લેવા છે એને આપણે સન્માનિત કરી લઈએ. ત્યારબાદના પછી પરફોર્મન્સ માટે પણ તૈયાર રહીએ, કેમ કે પરફોર્મન્સ ઓછા છે, હવે 2 થી 3 પરફોર્મન્સ જ છે આપણે. ત્યારબાદ કાર્યક્રમ અંતિમ દોરમાં જઈ રહ્યો છે. સંસ્થાના બાળકો ખેલ મહાકુંભમાં જે ભાગ લઈ રહ્યા છે એમાં સૃષ્ટિ, આરુષિ, વેદિકા અને જયદીપ. પેલા સૃષ્ટિ આવી જાય ઝડપથી. હરીફભાઈ અથવા તનવીરભાઈ જે આપ સન્માન કરવાનો હોય પધારો. હા પધારો તનવીરભાઈ. સૃષ્ટિ આવી જાય મંચ ઉપર. સૃષ્ટિ ક્યાં છે? અબ્બાસભાઈ ને. અબ્બાસભાઈ તમે આવો ભાઈ. વાહ વાહ, સરસ. અબ્બાસભાઈ પધારો, મંચ પાસે પધારો. અરે વાહ. હે હા, મંચ પાસે વહી જાઓ, આરામથી વહી જાઓ, ચડી જાઓ ઉપર. અરે વાહ, મારી દીકરી સૃષ્ટિ આવી જા બેટા. અરે વાહ, સૃષ્ટિ તો તૈયાર થઈને આવી છે. આ સ્પેશિયલ મહાકુંભ છે, ખેલ મહાકુંભ જે સ્પેશિયલ બાળકો માટેનો હોય. આરામથી બેટા. એમાં લોકો આ દીકરાઓ દીકરીઓ નંબર લઈને આવ્યા છે એટલે આપણે એને સન્માનિત કરવા જઈએ તો એને ઉત્સાહ માટે આપણે શું કરવું જોઈએ? જોરદાર ક્લેપિંગ કરવી જોઈએ. ભલે ભલે ચડી જતા હોય તો કોઈ સવાલ નથી. આરામથી. વાહ બેટા. હા, સૃષ્ટિ, આરુષિ, વેદિકા અને જયદીપ આ ચારેય બાળકોને આપણે સન્માનિત કરવાના છે. વનબનભાઈ અમારા ગાંધીનગરથી આવેલા અમારા મોટા ભાઈ જેવા અબ્બાસભાઈ શેખ જેઓ TCSમાં સેવા આપે છે, આ સંસ્થાની મુલાકાત માટે આજે આવ્યા છે અને એમના હસ્તક આપણે સૃષ્ટિ કેમ ગઈ બેટા? અરે વાહ સૃષ્ટિ, અરે વાહ, જોરદાર તાળીઓ થઈ જાય સૃષ્ટિ માટે. હા હા, વાહ મારો દીકરો, વાહ વાહ વાહ, સરસ. એક દીકરી એટલું બધું સરસ પરફોર્મન્સ લેવી ભાઈ ખેલ મહાકુંભમાં તો આપણે એને તાળીઓથી વધાવી જોઈએ. આરુષિ આવી જા. તું ને ન્યા જ રે બેટા. જેકી મોરી સાહેબ આવી જાય, જેકે મેર સાહેબ આવી જાય. પધારો સાહેબ, તમારા દ્વારા એક સન્માન રાખીએ. પછી જયદીપભાઈ આપ ભાઈ પધારજો. જયદીપભાઈ ત્યાં જ છે. ઠીક. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પહેલો નંબર લેવા છે ભાઈ જયદીપ. અરે વાહ, પહેલો નંબર લેવા છે ભાઈ. પહેલા નંબર માટે તો આખું કોર્ડિનેટર સાંભળવું જોઈએ એમ કે આ જીવનદીપમાં પ્રોગ્રામ છે ને પહેલો નંબર લેવો છે મારો છોકરો. વાહ જયદીપ વાહ. રસીલાબેન ડોડિયા આવી જાય અને વેદિકાનું સન્માન કરે. રસીલાબેન ડોડિયા. કોઈ વાંધો નહીં. તો કોણ બાકી? આરુષિ આવી ગઈ. નંદની આવી જાય બેટા. નંદની. અરે વાહ સરસ. પિંકલભાઈ આવી જાય. ક્યાં ગયો વરાજો આપણો? અરે વાહ, જો તો ખરાબ હાથમાં નો રહ્યો મારો દીકરો. એના મમ્મી સાથે સન્માન હો ભાઈ. અરે વાહ, એટલે મને તારી જાનમાં લઈ જાજો ભાઈ કે. અરે વાહ, હાચો ભાઈ. વહેલો હો મારો દીકરો. અરે વાહ વાહ પિંકલભાઈ, પાછો ડાન્સ કરો. તારા લગ્નમાં હું ડાન્સ કરે, તે કર્યો તેવો જ ડાન્સ કરું પછી. અરે વાહ એમ. અરે વાહ વાહ વરાજો વાહ વાહ વાહ. જોયું મને મળવા આવ્યો, લગ્નનું કીધું એટલે હો. આમને ભાઈ મારો ફોટો લઈ લ્યો બેનો, કાલે છાપામાં દેવો.
છોકરી જોઈ છે કેજો. સરસ મજાનું હવે ગીત આપણે માનીએ, જે તમને બધાને ગમતું ગીત. શબ્દ હું નહીં કહું, મ્યુઝિકથી વર્તી જાજો અને જોરદાર તાલીઓથી વધાવી લ્યો કનિજા, સૃષ્ટિ, આરુષિ ને નંદનીને. સ્ટાર્ટ. ભાઈ ભાઈ તાલીઓથી હો, આપણે જોડાવાનું છે બધા. ભાઈ ભાઈ जी 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 बाजे रे बाजे रे बाजे रे ढोल बाजे. આપણે તાલીઓથી જોડાવો હો ભાઈ. વાહ વાહ, જેટલી તાલીઓ વગાડશો એટલો આનંદ આવશે. વાહ વાહ, બરોબર છે, શાબાશ. વાહ વાહ, સૃષ્ટિબેન, આરુષિ, નંદની, વાહ વાહ. બાય બાય. बाजे रे बाजे रे बाजे रे ढोली तारो ढोल बाजे ढोल बाजे ढोल बाजे ढोल के धम धम શાબાશ. અરે વાહ. અરે વાહ, આ ઢાકલાઓ માટે તાલીઓ પાડજો. બાય બાય. छोरी बड़ी अनमोल मीठे मीठे इसके बोल आंखें इसकी गोल 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 तो धम धम बाजे ढोल. શાબાશ. हाँ हाँ छोरा है नटखट बोली है पटपट अरे छेड़े मुझे बोले ऐसे बोल तो ढंग ढंग बाजे बाजे रे बाजे रे बाजे रे धम धम ढोल बाजे ढोल बाजे ढोल बाजे ढोल धम धम बाजे ढोल धम 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 बाजे ढोल. બાય બાય. रसीलो ये रूप तारो छूलू जरा अरे हाँ और हाँ नात की नमी जैसे धूप मेरा महकसा महकसा थोड़े भी महक मुझे गुना ना तू क्यों महकसा आशा मेरी रानी करूँगा मैं मनमानी તાળીઓ ચાલુ રાખવાની આપણે. के ढोली तारो के ढोली तारो के ढोली तारो हे ढोल बाजे ढोल बाजे ढोल बाजे ढोल के धम धम बाजे ढोल. हे हे बाय बाय. बड़ी अनमोल मीठे मीठे इसके बोल आंखें इसकी गोल 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 तो धम धम बाजे ढोल. छोरा है नटखट बोले है पटपट छेड़े मुझे बोले ऐसे बोल तो ढंग ढंग बाजे
અરે વાહ, અમને બધાને મન થઈ ગયું નાચવાનું. ક્યાં વાત હે, વાહ 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 બેટા વાહ. કનિજા, સૃષ્ટિ, આરુષિ અને નંદની, વાહ વાહ, ચારેય માટે જોરદાર તાળીઓ ભાઈ. વાહ દીકરીઓ, વાહ, કેવું સરસ મજાનું પરફોર્મન્સ કર્યું. સરસ મજાનું આપણું આ મ્યુઝિકલ સિસ્ટમ અમારા જે શૈલેષભાઈ જાદવ છે, વિડીયોગ્રાફી તથા એલસીડીની સેવા આપી રહ્યા છે, એમનું આપણે સન્માન કરવાનું છે. અમારા વેરાવળથી ખાસ આમંત્રણને માન આપીને આવેલા અમારા જુબેરભાઈ શેખને વિનંતી કરું તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનિત કરે. પધારો જુબેરભાઈ. અને અમારા શૈલેષભાઈ જાદવને સન્માનિત કરે. મ્યુઝિક સિસ્ટમ કિશોરભાઈ બાંભણિયા, એમને પણ અમે સન્માનિત કરવાના છીએ. પધારો પધારો ભાઈ. જોરદાર તાલીઓથી આપ કરો. તમારા સુધી અવાજ એમનો દ્વારા જ આવે છો ભાઈ, બંધ કરી દે એને કરવા. વાહ વાહ, સરસ. કિશોરભાઈ બામણિયા, આપ રહ્યો જ ભાઈ, આપ ઉભાર્યો. હજી તમારે સન્માન કરવાનું છે ભાઈ હજી. વાહ વાહ, કિશોરભાઈ બામણિયા હવે મંચ ઉપર. વાહ કિશોરભાઈ વાહ, હવે આમ તમારું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવ્યો કિશોરભાઈને. મ્યુઝિકલ સિસ્ટમ સરસ મજાનું તમારા સુધી પહોંચાડનાર બંનેના આભારી છે અમે, શૈલેષભાઈ જાદવ અને કિશોરભાઈના. મ્યુઝિકલ શિક્ષક સાથે બાળકોના દ્વારા પરફોર્મન્સ છે આપણા ચંદ્રેશભાઈ. શિક્ષણ વિભાગમાં વિવેક, નિમિત, રુદ્ર અને જતીન. હા વિંકલ વાળે તાલીઓ તો વાળો યાર, એને એટલો ઉત્સાહ છે એટલો તમને 5% નથી યાર. મને એમ થઈ ગયું હું યાર ડાન્સ કરવા માંડું. પિંકલ કયું ગીત ગાવું ભાઈ? એમ અરે વાહ, કાચી કેરી સુરતી લાલા ભાઈ. સુરતથી બોલાવો કોર્ડિનેરમાં, આપણે બોલાવી લઈએ એમાં હું વાંધો. હાલો ત્યારબાદના પરફોર્મન્સ માટે તૈયાર રહેજો. બીજા એ ગરવી ગુજરાતની આ ધરતી, જ્યાં પાક્યા રતન અણમોલ. આખી દુનિયામાં ગુજરાત મારું મુખ રે, એના કહેવા મારે બે બોલ. વાહ વાહ, તાળીઓ પાડશું આપણે, તાળીઓ પાડશું સાથે આપણે. વાહ વાહ. હે કાચી કેરીને અંગુર કાલા, કાચી કેરીને અંગુર કાલા, અમે ગુજરાતી લહેરી લાલા. હે કાચી કેરીને અંગુર કાલા, કાચી કેરીને અંગુર કાલા, અમે ગુજરાતી લહેરી લાલા. હે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. ભાઈ ભાઈ, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. કાચી કેરીને અંગુર કાલા,
આકાશની પહેલી યાત્રા કરનારી મારા મલકની મારી ગુજરાતી. હા, ભાઈ ભાઈ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી. હે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. હે કાચી કેરીને અંગુર કાલા. હા, 14 વર્ષની ચારણ કન્યા હાવજ બગાડે મારી ગુજરાતી. હા, મસ્તક પડે ને જેના ધડ લડે છે દાડા વછરાજ પણ મારા ગુજરાતી. ભાતીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી, ભાતીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. ભાઈ ભાઈ અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. કાચી કેરીને અંગુર કાલા. હા, દિવાળી બેન ભીલ ને હેમુભાઈ ગઢવી મારા પાટણના મણી રાજ ગુજરાતી. રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી મારા મલકના મારા ગુજરાતી. ગુજરાતની અગાથા મનુરબારી રે ગાથા, ગુજરાતની અગાથા મનુરબારી રે ગાથા, ગુજરાતીની બોલબાલા. અમે લેરી લાલા, અમે લેરી લાલા, ગુજરાતી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, ગુજરાતી લાલા, અમે લેરી લાલા. અરે વાહ વાહ પિંકલભાઈ વાહ. આવી જાઓ પિંકલભાઈ. આ પિંકલભાઈ આ ગીત શું કરવા ગાયું ખબર તમને? સુરત જાન લઈને જાવી છે એટલે હો. તાળીઓ વાળો જોરદારના માટે. એના માટે મને શાયરી યાદ આવી ગઈ, કહું કે નહીં? હાલો જો શાયરી કહું સરસ મજાની કે દિવસના તારા સારા નથી લાગતા, રાતના ચાંદ સિતારા સારા નથી લાગતા. દિવસના તારા સારા નથી લાગતા, રાતના ચાંદ સિતારા સારા નથી લાગતા. કોઈ જઈને કહે પિંકલભાઈના મમ્મી પપ્પાને કે હવે ઈ કુંવારા સારા નથી લાગતા. થેન્ક યુ તમારા ભાઈ. વાહ 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 વાહ, જોરદાર તાળીઓ પિંકલભાઈ માટે. આપણે દાનનો દોર ચાલુ છે. અતુલભાઈ ઠકરાર ઘરઘંટી આપે છે, જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ ને. અતુલભાઈ ઠકરાર. દ્રૌપદીબેન કક્કડ તરફથી 250 રૂપિયા આપવામાં આવે છે. યુસુફભાઈ નોરાની તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. અરુણભાઈ કોમ્પ્યુટર વાળા તરફથી 1051 રૂપિયા આપવામાં આવે છે. રમેશભાઈ બચ્ચુભાઈ ચુડાસમા તરફથી 501 રૂપિયામાં આવે છે. હિતેશભાઈ વૈષ્ણવ તરફ અંબુજા સિમેન્ટવાળા તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. દાનસિંહભાઈ ચૌહાણ તરફથી 200 રૂપિયામાં આપવામાં આવે છે. જોરદાર આ બધા દાતાઓને આપણે વધાવી લઈ, થોડુંક સન્માન વચ્ચે લઈ લઈ. ભરતભાઈ પરમારને વિનંતી કરું, ડૉક્ટર સ્પર્શ હોસ્પિટલના ભરતભાઈ પરમાર આવે મંચ ઉપર. અને સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલના જેઓ આપણે વિદ્યાર્થીઓ આપણા સ્વયંસેવકો છે એ તરીકે સેવા આપે છે એવા અમારા સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ અહીં ઉપસ્થિત છે. હરિકૃષ્ણ સાહેબને વિનંતી કરું તેઓ મંચ ઉપર આવે અને સન્માનપત્ર મેળવે.
પધારો સાહેબ. આપની આ સોમનાથ સ્કૂલ અમની જે એકેડેમી છે ખૂબ મદદરૂપ થાય છે. એમના વોલિયન્ટર પણ આ મિત્રો અમને સેવા આપી રહ્યા છે. મેં કીધું ને આમ કેટલી સેવાનો દોર છે એ ઘણી રીતે આપી શકીએ. એટલે એ બધા આવી જાઓ, અમારા સ્વયંસેવકો આવી જાઓ ભાઈ, મિત્રો આવી જાઓ, તમારું સન્માન કરવાનું છે બધાને. ત્યારબાદ અરુણભાઈ આવી જાય, સ્પેસ ઇન્ફોટેક વાળા, એનું પણ સન્માન કરવાનું છે. ડૉક્ટર નકુમ સાહેબ પછી અમારા સન્માન કરશે એમનું. પહેલાં અમારે આ સોમનાથ એકેડેમી વાળા મિત્રોનું સન્માન થઈ જાય ઝડપથી. પરમાર સાહેબ અમારા સ્પર્શ હોસ્પિટલ વાળા એ તેઓનું સન્માન કરશે. આ બધા વોલેન્ટિયરો સેવા આપે છે, એમને હમણાં તાળીઓ થઈ જાય. તમને પાણીની બોટલો પહોંચાડી, તમને જે કાંઈ માર્ગ બતાવ્યો ત્યાં કાંઈ ડોનેશનનું રહ્યું. અરે વાહ, અમને જોરદાર તાળીઓ થઈ જાય. કોડીનારનું ગૌરવ કહેવાય આપણે. વાહ સાહેબ, વાહ ભરતભાઈ, વાહ. તમામનો ખૂબ ખૂબ આભાર. અમે આખો મારી ટીમ છે, અમારું જે ટ્રસ્ટ છે, તમારા બધાને આભારી છે. વાહ વાહ, સરસ. બધાને ખૂબ ખૂબ અભિનંદન. વાહ વાહ, વેલકમ બેટા. હા, ખૂબ સરસ તમે સેવાઓ આપી છે. ડૉક્ટર નકુમ સાહેબને વિનંતી કેવો તેઓ મંચ ઉપર પધારે સાહેબ. પધારો પધારો સાહેબ. ને અમારા અરુણભાઈ છે, સ્પેસ ઇન્ફોટેકના કોમ્પ્યુટર તથા સીસીટીવી કેમેરાનું કામ ને મેન્ટેનન્સનું કામ ફ્રી ઓફ કરી દઈએ. બોલો લેવામાં અરુણભાઈ ક્યાં છે? પધારો સાહેબ અરુણભાઈ. મારે અરુણભાઈને જોવા છે. ક્યાં છે? અરે વાહ, પધારો પધારો અરુણભાઈ. વાહ, ખૂબ સુંદર કામ છે ભાઈ તમારું. કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા બધું મેન્ટેનન્સનું કામ મફતમાં કરે છે સંસ્થાનું. એવા અરુણભાઈને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. સંસ્થા પાસેથી ઘણું બધું શીખવા મળે છે. આજે મને ખુદને એમ થાય કે ના યાર, કેટલું બધું જે માણસો આમાં જોડાયેલા છે અને દિલથી બધા મદદરૂપ થાય છે. આપ તમામના અમે આભારી છીએ. ખૂબ ખૂબ આભાર બંને સાહેબોનો, નકુમ સાહેબ અને અરુણભાઈનો. હા, મ્યુઝિકવાળા ભાઈને પહેલાં લઈ લીધા, નકર બંધ કરી દેવાના હતા. ચાલો અમારા તૈયાર રહી અમારા શિક્ષક. હા, એ લેવાનું છે. હા, ના કાઢો. હાલો આમેના આવી જાય. આમેના, મુસા, આમેના શેખ, વંશ, નિમિત, પ્રિન્સ, ઉત્સવ, યુવરાજ, આરુષી અને વેદિકા. હા 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 ભાઈ ભાઈ, કયું ના તૈયાર થઈ ગયા છો આમાં? એ ભાઈ હું છે? અરે વાહ, તારું પરફોર્મન્સ છે બેટા હમણાં. વાહ વાહ. હાલે યુવરાજ. અરે યાર તું યુવરાજ, તારા આંગણે અમે આવ્યા કોડીનારમાં, તું આવું કરી યાર. હાલો વાંધો, રેવા દે રેવા દે. હા ભલે ભલે. હા, અમારે બીજા જો ને બધા ભૂલકાઓ તૈયાર થઈ ગયા. પાંદડા બાંદડા ડ્રેસ કોડ તો જોવો એના તમે. હા, હે એન્વાયરમેન્ટ બચાવવા માટેનો એક મેસેજ છે સરસ મજાનો, અને એની થીમ ઉપર જો એ તૈયારી કેવડી કરી છે આમ જોવો તમે. પર્યાવરણ બચાવવાની આપણે વાતો કરી, પણ આ બાળકો આપણને સંદેશો આપે છે. આ બાળકો આપણને મેસેજ આપે છે. જીવનથી આપણું જે ચેરિટેબલ ટ્રસ્ટના બાળકો આપણને મેસેજ આપે છે કે પર્યાવરણ બચાવવું જોઈએ. એની થીમ ઉપર આ સરસ મજાનું પરફોર્મન્સ પાંદડાઓને બાંધીને આવ્યા છે. એના ડ્રેસ કોડ જોવો, એનો સ્માઇલ જોવો, એનો ફેસ જોવો. એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. યુવરાજ તારે આવું હોય તો કહેજો, હું લઈ જાય તને. લે રોવા માંડો, શરમાઈ ગયો ભાઈ. આ નિમિત કેમ છે ભાઈ? અરે વાહ, જોયો આમ સિંહ જેવો અવાજ જોયો આમ. આ તો શું કરે છે ભાઈ અત્યારે? શેનો ડાન્સ? ના કાટો મુજે. અરે વાહ, એમને વડે તાળીઓ તો પડો ભાઈ. વાહ વાહ. તારું નામ શું છે ભાઈ? હે? અરે વાહ, તું શું કરવાનું છે? વંશ. અરે વાહ, તારું નામ? હે? અરે વાહ, સરસ સરસ. એ ગુડી, તારું નામ? ડીંગલી? આમેના. અરે વાહ, આમેના વડે તાળીઓ પડો ભાઈ 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 ભાઈ, ક્યાં વાત છે. હવે આપણે વાતો કરશું તો સમય વધારે જશે, એટલે આપણે પરફોર્મન્સ માણીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी. मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी. मैं तेरा हिस्सा हूँ, तू मेरा हिस्सा है, मुझसे ही तू जिंदा है. ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है. हाँ, बड़ा दुखता है. हाँ, दुखता है. ना काटो मुझे दुखता है.
तुमको फल फूल छाया, तू तो समझ ही न पाया। थामे हरा फिर भी काटा गया, तुझको नजर भी न आया। मैंने दिया तुमको फल फूल छाया, तू तो समझ ही न पाया। थामे हरा फिर भी काटा गया, तुझको नजर भी न आया। निर्मोहिया है तू, बेशरम है, होता न शर्मिंदा है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। मुझको बचा ले रे दुनिया जहां, चाहूं मैं सबका भला। हर हाथ से एक पौधा नया लग जाए फिर और क्या। मुझको बचा ले रे दुनिया जहां, चाहूं मैं सबका भला। हर हाथ से एक पौधा नया लग जाए फिर और क्या। थोड़ी सी मिट्टी थोड़ा सा पानी, तेरा इसमें क्या लगता है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। मैं तेरा हिस्सा हूँ, तू मेरा हिस्सा है, मुझसे ही तू जिंदा है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। हाँ, दुखता है, हाँ, दुखता है। ना काटो मुझे दुखता है। વાહ, ક્યા બાત હે. કંઈ શબ્દ ન મળે એવું સુંદર પરફોર્મન્સ. આપણે બોલી ન શકીએ પર્યાવરણ વિશે ખાલી વાતો નહીં, પણ આ બાળકોએ આપણને જે મેસેજ આપ્યો છે એ બધા અમલ કરજો અને પર્યાવરણનું જતન કરીએ એ ખાસ ધ્યાન રાખીએ. બધાએ પ્રસાદી લઈને જાય. બસ આપણે 1-2 ઇવેન્ટ જ બાકી રહી ગઈ છે, પૂરું થવા આવ્યું છે કાર્યક્રમ. 2500 રૂપિયા ડૉક્ટર ભરતભાઈ પરમાર સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ આપણે. 2500 રૂપિયા ડૉક્ટર નકુમ સાહેબ તરફથી આપવામાં આવે છે, રાણાવાડા હોસ્પિટલ. 1100 રૂપિયા આર્ટ ઓફ લિવિંગ પરિવાર કોડીનાર તરફથી આપવામાં આવે છે. ત્રણેય મારા દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ અમે એના આભારી છીએ. હા, આરામથી બેટા નિમેશ. હા, મ્યુઝિકલ શિક્ષક સાથે બાળકો દ્વારા પરફોર્મન્સ. ઝડપથી આવી જાઓ મંચ પાસે. ત્યારબાદ ખાલી એક જ પરફોર્મન્સ છે આપણું હવે, અને આપણે બાપુ પાસે આશીર્વચન લેવાના છે. હા, ચંદ્રેશભાઈ આપણા જે છે એના શિક્ષક છે. આપણે શિક્ષક ચંદ્રેશભાઈ, પછી વિવેક, નિમિત, રુદ્ર અને જતીન. આવી જાઓ ઝડપથી મંચ ઉપર બેટા. આપણે ચંદ્રેશભાઈ તમે જે જોઈ રહ્યા છો એ સંપૂર્ણ બ્લાઇન્ડ છે, પણ સરસ મજાનું આપણી આ સંસ્થામાં સંગીત મ્યુઝિકનું બધું શીખવે છે. એમને આપણે જોરદાર તાળીઓ થઈ જાય. ચંદ્રેશભાઈ છે, હા, એ જોઈ નથી શકતા,
પણ એમનું કામ બહુ સારી રીતે અદ્ભુત રીતે બાળકોને સંગીત શીખડાવે છે. તો એવા ચંદ્રેશભાઈનું આપણે આજ પરફોર્મન્સ માણવાનું છે ને બાળકો એમના ઉપર તૈયાર થયેલા જે બાળકો છે એ હમણાં પરફોર્મ કરશે આપણી વચ્ચે આજે. વાહ, થોડીક ઝડપ રાખજો. તો બધાએ પ્રસાદી બાપુએ કીધું છે, આરીફભાઈએ કીધું છે, પાછા આપણે વરી વખત ધ્યાન દોરીએ છીએ કે પ્રસાદી લીધા વગર કોઈએ જવાનું નથી. હમણાં જ આરીફભાઈએ વાત કરી આ સંકુલને હજી વિશાળ બનાવવાનું છે, એમની યોજનાઓ એને આપણે આ બાળકોને પરાવલંબી સ્વાવલંબી બનાવવા માટેનું છે. તો આપણે બધા એમાં જોડાશું ને તો એક સરસ મજાનું એક સંકુલ ઊભું થશે. આપણા દરિયાકાંઠા વિસ્તારમાં આવી સંસ્થા કામ કરતી હોય તો આપણી સૌની જવાબદારી બને કે એને આપણે આગળ વધારીએ. એમાં જે કાંઈ આપણે ઘણા બધા એવા લોકો જોડાયેલા છે જેને જઈને આજે શીખવા ઘણું બધું મળ્યું એમ. તો આપ સૌને મારી પણ અપીલ છે ભાઈ તરીકે, મિત્ર તરીકે, અમારા વડીલો અહીં બેઠા છે કે આપના જે મગજમાં વિચારો આવે તમે તમને સજેશન આપજો, સૂચન આપજો, તેનો પણ અમે અમલ કરીશું. મંજીરા ને ભાઈ હો આમાં વિવેક કોણ છે આમાંથી? અરે વાહ, ઢોલક ને મંજીરા ને બધું જોરદાર છે. ડાયરો જમાયો તમે. તાળીઓ ભાઈ જાય કદી વખત ડાયરા માટે. યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રૂપાનાઈ વાસણ મજાના, સોના રૂપાનાઈ વાસણ મજાના, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભોગાઈ થાળે સોહાઈ છે, છપ્પન ભોગાઈ મેલે સોહાઈ છે, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સંદીપભાઈ દમણિયા છે અમારે. સંસ્થાના કોઈ પણ કામ હોય એમાં ઉપયોગી બને છે. એમનું બાળક પણ અહીંયા જ ભણે છે આ સંસ્થામાં. તેઓ સંદીપભાઈના ચંદ્રેશભાઈ દમણિયા. અરે ચંદ્રેશભાઈ તમે સન્માન કરજો. અરે વાહ, રેડી વાહ. સંદીપભાઈ આવી જાઓ મંચ ઉપર. એમનું બાળક પણ અહીંયા ભણે છે કે વાલી તરીકે એમનું મારે સન્માન કરવાનું છે. સંદીપભાઈ દમણિયાનું બાળક પણ આ સંસ્થામાં ભણે છે અને કોઈ પણ કામ હોય સંસ્થાનું તો તેઓ પોતે અમને ખૂબ મદદરૂપ થઈ જાય. સંદીપભાઈ દમણિયાને વિનંતી આવો અને ચંદ્રેશભાઈ અમારા શિક્ષક છે એમના દ્વારા સન્માનિત લ્યો. અરે વાહ, આપણે તાળીઓથી વધાવશું એમને. વાહ, સરસ. કાનાભાઈ બેરડી આવી જાય તરફથી. એ સંસ્થાના સ્કૂલ બસના ડ્રાઈવર તરીકે સેવા આપે છે. બોલો, ગમે ત્યારે બોલાવો ત્યારે આપણને સેવા આપે ડ્રાઈવર તરીકે પણ. વાહ, કાનાભાઈ બેરડિયા એ આવી જાય ઝડપથી. અમિતાબેન ને ભાવનાબેન મંચ ઉપર આવી જાય. તેઓ અમારા ભાઈ કાનાભાઈ બેરડિયાનું સન્માન કરશે. આવી જાઓ અમિતાબેન. અમારે બે બહેનો ભોજનની વ્યવસ્થાનું સંભાળે છે. ભાવનાબેન ને અમિતાબેન, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમારું જે કાંઈ ભોજન પીરસે છે અમારે આ બે બહેનો અમિતાબેન ને ભાવનાબેન અને કાનાભાઈ છે એ અમારે સેવા આપે ડ્રાઈવર તરીકે. ગમે ત્યારે બોલાવો, રાતે બોલાવો, દિવસે બોલાવો. જોરદાર તાલીઓ એમના માટે, કાનાભાઈ માટે અને બહેનો માટે.
ખૂબ સરસ, ખૂબ સરસ. વાહ વાહ, સરસ. હવે એક છેલ્લું આપણું સરસ મજાનું ગીત, ત્યારબાદ આપણે બાપુના આશીર્વચન લઈ લઈએ અને પછી કાર્યક્રમ પૂર્ણ કરશું પ્રસાદી લઈને. રજાકભાઈ હાલાઈ તરફથી 251 રૂપિયા આપવામાં આવે છે કોડીનાર. ઇમરાનભાઈ મોહમ્મદભાઈ બેલીવ તરફથી 500 રૂપિયા. નિમિતભાઈ કાનાભાઈ તરફથી 500 રૂપિયા. સૃષ્ટિબેન રાવલિયા તરફથી 500 રૂપિયા. સુરેશભાઈ ચૌધરી તરફથી 500 રૂપિયા. કેતનભાઈ કાનાભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા. મહેશભાઈ પી જોશી તરફથી 501 રૂપિયા. જોરદાર તાલીઓથી આ બધા દાતાઓને વધાવી લઈએ આપણે. કિશનસિંહ ભૂપતભાઈ દાહીમા તરફથી 555 રૂપિયા. પિયુષભાઈ બારડ તરફથી 1100 રૂપિયા. દેવુભાઈ ચાવડા તરફથી 501 રૂપિયા. કેશુભાઈ સોમનાથ એકેડેમી વાળા તરફથી 500 રૂપિયા. કરશનભાઈ વિજાનંદભાઈ ગાદે તરફથી 500 રૂપિયા. ગોપાલભાઈ કુંભાભાઈ ભેડા તરફથી 551 રૂપિયા. ભીખાભાઈ ગોયલ પૂર્વ સરપંચ તરફથી 2500 રૂપિયા. ભરતભાઈ કાંબલિયા તરફથી 550 રૂપિયા. કક્ષ ધર્મેન્દ્રભાઈ વાડા તરફથી 500 રૂપિયા. અને મનવીરસિંહ જિજ્ઞેશભાઈ પરમાર તરફથી 555 રૂપિયા. આ તમામ મિત્રોના દાતાઓને અમે આભારી છીએ. આપણે છેલ્લું પરફોર્મન્સ આપણા આજ વાર્ષિક ઉત્સવનું માણી રહ્યા છીએ. આવી જાઓ મંચ ઉપર અમારી બેન. વાહ, સરસ મજાની ચાહના. જોરદાર તાલીઓ થઈ એના માટે. રાજસ્થાની ગીત આપણા પાડોશનું સાંભળી એની પાસેથી ઘુમર. આપણે તાલીઓથી જોડાશું હો એમાં. વાહ વાહ, અરે વાહ બેના. ભાઈ તાળીઓ પાડવાની છે આપણે આયરો. હા, બરોબર છે. શાબાશ. ભાઈ વાહ વાહ, જોરદાર તાળીઓ. वाह, क्या बात है. ताड़ियों. शाबाश.
ચાલો વાહ ઓહો ક્યાં બાત હે વાહ બેના વાહ વાહ બેટા વાહ વાહ દીકરી વાહ આપણે એવું કરવા જઈએ તો 108 બોલાવવી પડે હો. 2-3 જણા તો પકડીને દેશમાંથી ઉતરવું પડે ભાઈ. ખૂબ સરસ. 500 રૂપિયા અમારા દીપકભાઈ વસંતભાઈ માળી તરફથી આપવામાં આવે છે. આ તમામ દાતાઓના અમે આભારી છીએ. ખૂબ સરસ પરફોર્મન્સ બેનનું. જોરદાર ફરી વખત એક તાળીઓ પાડે દીકરી માટે. અરે વાહ ખૂબ સરસ ખૂબ સરસ. બહુ સરસ મજાનો આપણો આજનો જ વાર્ષિક પ્રોગ્રામ. આપ સૌની ઉપસ્થિતિ, સંતો, મહંતો, પીર, તમારા તરીકત, સૈયદ સાદાતો, જે લોકો અમને બધાએ આમાં ખૂબ સહયોગ મળ્યો છે અમને. શશિકાંત નંદલાલભાઈ જાની તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. બાપુને આ જ લઈ જાય ને તો વધારે સારું અનુકૂળ હોય તો એમને. અબુ તરાબ શાહિદભાઈ રોગતિયા તરફથી 500 રૂપિયામાં આપવામાં આવે છે. મરહુમ શાહિદ રોગતિયા તરફથી 500 રૂપિયામાં આવે છે. ડૉક્ટર બીડી પરમાર તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. ન્યૂ કલાપી પાન 250 રૂપિયા આપવામાં આવે છે. અંગતભાઈ પરમાર તરફથી 250 રૂપિયામાં આવે છે. આ તમામ દાતાઓના અમે આભારી છીએ. અને આપણી આ મેં કીધું રાષ્ટ્રીય એકતા હિન્દુસ્તાનની આપણા દેશ માટેનું કેટલું સરસ છે. પૂજ્ય બાપુ અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત છે. મૂળ દ્વારકાના મહંત છે. એમના માટે જોરદાર આપણે તાળીઓથી બાપુને આપણે આશીર્વચન દેવા આવ્યા છે, દુઆઓ દેવા આવ્યા છે કે બદ દુઆઓ કા દौर कुछ ऐसा चला कि मेरी हर दुआ बेअसर हो गई. बद दुआओं का दौर कुछ ऐसा चला कि मेरी हर दुआ बेअसर हो गई और माँ की दुआ कुछ ऐसी लगी कि हर बद दुआ बेअसर हो गई. એટલે આપણે આવા સંતો મહંતોના આપણે આશીર્વાદ લેવાના છે, દુઆઓ લેવાની છે. અને હું તો કહું છું કે હમણાં આપણે બેને ગીત ગાયું એટલા છોકરાઓ છે એટલે કે કુછ દીપ તુમ જલાઓ કુછ દીપ હમ જલાએંગે, કુછ દીપ તુમ જલાઓ કુછ દીપ હમ જલાએંગે, કુછ અંધેરા તુમ મિટાઓ કુછ અંધેરા હમ મિટાએંગે. એટલે આપણે અંધકારમાંથી અંજવાડા તરફ જવાનું છે. પૂજ્ય બાપુને વિનંતી આપણને દુઆ આપે, આશીર્વચન આપે, ત્યારબાદ આભાર વિધિ કહી કાર્યક્રમ પૂર્ણ કરશું. પૂજ્ય બાપુ બલરામ બાપુ. बोलो भारत माता की जय। आज अपने टेस्ट भाई के नाम तो नहीं जानता हूँ, सब भाइयों को आप लोगों ने जो सब मिलकर यहाँ उपस्थित हैं और इन नाना नाना बालकों और मेरी बहनों दिव्यांगों ने आपके सामने जो कार्यक्रम किया, मैं आज उनको आशीर्वाद देता हूँ कि ये आगे बढ़े। क्योंकि गुरु होना, गुरु एक परमेश्वर के सर्वाम हैं और जिसको गुरु की कृपा मिल जाए वो आनंद से भव सागर पार हो जाता है। क्यों कि इन भाइयों के ये बालक एक गुरु बन गए हैं और गुरु परमेश्वर का स्वरूप माना गया। हम भी आज दिव्यांग भाई इन्हें के समान हैं। हमारे गुरु की कृपा से आज मैं आप लोगों के सेवा में उपस्थित हूँ और मैं सब भक्तजनों से निवेदन करता हूँ, तन मन धन से हम इन बालकों में और माताओं और मेरी बहनों में तन मन से सेवा में उपस्थित रहूँगा। और आप लोगों से भी मैं हाथ जोड़ के विनती करता हूँ कि इन बालकों के और नाना नाना दीपकों को दीकलियों को आप लोग तन मन से सेवा में उपस्थित रहें। क्यों कि बार बार अपन को ये शरीर नहीं मिलने वाला। बड़े भाग्य मानस तन पावा, बड़े भाग से अपन को ये तन मिलता है। मैंने कोई अच्छे कर्म किए होंगे तब मुझे ये शरीर मिला और कोई पाप किया होगा तब मुझे ये दिन देखना पड़ा। लेकिन परमात्मा से मैं ये विनय करूं कि ऐसे तो कोई क्यों दिन नहीं दिखाया, भगवान किसी को ऐसा दिन नहीं दिखाए, क्योंकि इनका भी एक सपना होता है। ये भी सपने के आधार पर अपने चलते हैं। मैं भी पढ़ा लिखा हूँ, नौकरी छोड़ के आज आपके सामने बैठा हूँ क्योंकि गुरु की कृपा हो गई। ये गुरु हैं, इनको पार लगाने वाले हैं। और मैं सब भाइयों से कहने तक निवेदन करता हूँ कि आप लोग तन मन धन से सेवा में उपस्थित रहें और हम आप लोगों के सहयोग में शामिल हैं तन मन धन से। बोलो भारत माता की जय।
ખૂબ ખૂબ આભાર. પૂજ્ય બલરામ બાપુએ આપણને આશીર્વચન દુઆઓ આપી. એમના માટે 2 લાઈનો કહેવાનું મત થાય કે દર્દ ઇતના હો કે મુકદ્દર જવાબ દે, દર્દ ઇતના હો કે મુકદ્દર જવાબ દે, કતરા કરે સવાલ તો समंदर जवाब दे, दर्द इतना हो कि मुकद्दर जवाब दे, कतरा करे सवाल तो समंदर जवाब दे, और हमारे देश में हो इतनी एकता कि मंदिर करे सवाल तो मस्जिद जवाब दे. પૂજ્ય બલરામ બાપુ તરફથી 2100 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. हमारी પણ એ દુઆ છે કે ન ઉમ્ર માંગી હે ના દौलत मांगी है, ना उम्र मांगी है ना दौलत मांगी है, मेरा देश सलामत रहे यही दुआ मांगी है. બસ એ દુઆઓ સાથે હું તનવીરભાઈ ચાવડાને વિનંતી કરું છું. આપ બધાએ પણ અમને સાંભળ્યા, સહન કર્યો, મારું સન્માન કર્યું, એ બદલ અમારા હરીફભાઈ, જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટ અને જે કાંઈ એના આગેવાનો છે તમામનો અમે આભારી. કોડીનારની જનતાનો આભારી, આપ સૌ વાલીગણ, ગુરુજન, અમારા મહેમાનો, પૂજ્ય બાપુ, આ તમામનો અમે આભાર માની છીએ. પ્રદીપભાઈ મૂળજીભાઈ તરફથી પણ 1000 રૂપિયામાં આપવામાં આવે છે, એમને પણ આપણે તાલીઓથી આવકારીએ. આપ સૌ પ્રસાદી લઈને જવાનું છે. આભાર વિધિ માટે હું તનવીરભાઈ ચાવડાને વિનંતી કરું છું. આપણે આપણા વિધિ કહી કાર્યક્રમ પૂર્ણ કરશે. અમારું ક્યાંય કમી રહી ગઈ હોય પ્રોગ્રામમાં, વાર્ષિક પ્રોગ્રામમાં જીવનદીપ દ્વારા, તો તમારું સજેશન, સૂચન અમને આવકારીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પણ અમે પણ આવું બાબત ધ્યાન રાખીએ. ના સંકુલને વિશાળ બનાવવા માટે તમારો ખૂબ સહયોગ જરૂરી છે. તમારો ફાળો, તમારા સૂચન, તમારી લાગણીઓ, તમારી દુઆઓ, તમારા આશીર્વચન બધું જરૂરી છે. આરીફભાઈના તમે હાથ મજબૂત કરજો. તો કોડીનાર પંથકમાં જે કાંઈ આવી એને દીપ પ્રગટાવ્યું છે અને જીવનદીપ નામની આ સંસ્થાને તમે સાથ આપશો તો આપણે જે કાંઈ એવી પ્રોબ્લેમમાં જે લોકો સામનો કરી રહ્યા છે, તમે એક દિવસ અમને ભેગા રહ્યો તો તમને એમની વિડંબણાઓની ખબર પડે, તમને એમની તકલીફોની ખબર પડે, તમને એની પીડાની ખબર પડે. કદાચ આપણે વ્યક્ત ન કરી શકીએ શબ્દોથી. આ એક કોઈ આ જે બાળકો છે એક ફૂલ છે આપણું, પણ આ કરમાયેલું ફૂલ ન રહીએ, મુરઝાયેલું ફૂલ ન રહીએ, સતત ખીલતું ફૂલ રહીએ. એના માટે જો આપણે ખીલતું રાખવું હશે તો આવી સંસ્થાઓને મદદરૂપ થવું પડશે. આપણે પહેલાં જ વાત કરી કે આને કંઈ બંધ બારણામાં પૂરી ન દેવાય. આ કુદરતના જે રાજ હશે એ તો કુદરત જાણે, આપણે તો એટલે કક્ષાએ નથી પહોંચ્યા કે કુદરતના રાજ જાણીએ. પણ મને તમને આપણને એવી સોચ આપી છે, એવા આશીર્વાદ આપ્યા છે, એવી દુઆઓ આપી છે, એવા વિચારો આપ્યા છે કે આવી સંસ્થાઓ જે કામ કરે છે, જેમને એમની પેટમાં વૈરું છે, જેમને દિલમાં ઉગ્યું છે કે આવા બાળકો માટે કામ કરવું છે, જે દિવ્યાંગ છે. હમણાં આમેના નામની દીકરી હતી, આપણે નેમિસ નામનો છોકરો હતો. કલ્પના તો કરો તમને, આપણા રૂવાડા ઊભા થઈ જાય જોઈને. પેલું ગીત ગાયું ત્યારે મને જ લગભગ આંખમાં આંસુ આવી ગયા હતા કે મને તમને કુદરતે કેવું આપ્યું છે, આપણે શું કરી રહ્યા છીએ. દેશ માટેની વાતો આપણને એ શીખવે છે, પર્યાવરણની વાતો એ આપણને શીખવે છે. તો આવડા બાળકો જો આપણને મેસેજ આપતું હોય તો દેશ માટે, સમાજ માટે, પરિવાર માટે, એવી સંસ્થાઓ માટે આપણે કંઈ કરવું જોઈએ એ અપેક્ષા સાથે આપ સૌએ ફરી વખત મને સાંભળો, સહન કર્યો એ બદલ હું જીવનદીપનો પણ આભાર માનું છું. આપ સૌનો પણ આભાર માનું છું. અમારા 2 ભાઈઓ શેખભાઈ, જુબેરભાઈ શેખ અને અબ્બાસભાઈ, એમના માટે તાલીઓ પાડો. એટલે ગાંધીનગરથી એમનું કોઈ શિડ્યુલ નહોતું ને દરાર હું લઈ આવ્યો છું ને એને આજે આનંદ આવ્યો છે, મને એવી અપેક્ષા છે. એટલે એમને પણ આનંદ આવી અપેક્ષા સાથે એમનો પણ આભારી છું. સમયસર મને પહોંચાડ્યો અહીંયા. આપણા એના બીજા અમારા એન્કર હતા દીપકભાઈ, એમને પણ ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું. આપ સૌએ પણ કાર્યક્રમ પૂરો માણ્યો. પ્રસાદી લઈને જાજો. તનવીરભાઈ ચાવડાને વિનંતી કરું આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કરે. ભારત માતા કી. ખૂબ સરસ અલ્તાફભાઈ, જેમણે આપણા પ્રોગ્રામનો મોટાભાગનો એન્કરિંગનો ટાઈમ એમણે સાચવી દીધો, એ પહેલાં દીપકભાઈએ સાચવી દીધો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે કંઈ પણ જે જીવનદીપ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં જે કોઈ મહેમાનશ્રીઓએ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે જે કોઈ પણ પોતાનું અનુદાન આપ્યું છે એ બદલ અમે જીવનદીપ પરિવાર આપ સૌનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ટૂંકમાં કહું તો સંસ્થાનો ટૂંકમાં પરિચય તમને બધાને આપી દઉં. શ્રી જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ મુખ્ય દિવ્યાંગ ક્ષેત્રે કામ કરે છે. એ સિવાય પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. પણ સાથે સાથે જે અહીંનું આપણું સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે આપણા કોડીનાર તાલુકામાં, તો કોડીનાર તાલુકામાં આપણા દિવ્યાંગ બાળકોનું જે આ સંસ્થા છે એ મુખ્યત્વે દિવ્યાંગ બાળકોના તાલીમ ઉપર મુખ્ય કામ આપે છે. જેમાં તાલીમમાં દિવ્યાંગ બાળકોને ફિઝિયોથેરાપી હોય, એજ્યુકેશન હોય, રોજગારીલક્ષી તાલીમ હોય, મ્યુઝિકને લગતી તાલીમ હોય, અથવા તો પોતે સ્વતંત્ર બની શકે જીવન જીવવા માટે, એના માટે મુખ્ય ફોકસ રાખવામાં આવે છે. કેમ કે સામાન્ય બાળકનો ઉછેર કરવો એ આપણા માટે ખૂબ સહેલો હોય છે, જ્યારે જેના ઘરમાં દિવ્યાંગ બાળક હોય એનો ઉછેર કરવો એ ખૂબ મુશ્કેલી બની જતી હોય છે. ક્યારેક એવું બનતું હોય છે કે દિવ્યાંગ બાળકોના વાલીઓને પણ
ખબર નથી હોતી કે મારા બાળકને કઈ રીતે હું તાલીમ આપીને આપણા જે પુનઃસ્થાપિત કરી શકું સમાજમાં. તો એના માટેનું જે કાર્ય છે આપણે નિયમિત રીતે અહીંયા કરીએ છીએ. તો આપ સૌ આ કાર્યમાં જોડાયા, આ સંસ્થા પ્રત્યે જે આપની રુચિ દાખવી, ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે પણ આપે જે કોઈ પણ યોગદાન આપ્યું છે, જે બદલ અમે સંસ્થા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સંસ્થા પરિવારમાં જે કોઈ પણ દાતાશ્રી હોય અથવા તો આ કાર્ય સફળ બનાવવા માટે આપ સૌએ જે કંઈ પણ યોગદાન આપ્યું છે એનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ. હર હંમેશ માટે આવો ને આવો કાર્યક્રમ આપણે હર વર્ષ કરતા રહીએ, બરોબર. એમાં તમારો સાથ સહકાર પણ અનિવાર્ય રહેશે, એટલે આપ પણ આવો સહકાર આપો. આ કંઈ મારા શબ્દને વિરામ આપું છું. સાથે સાથે પ્રસાદી લઈ અને આપણે બધા જશું, તો સૌ કોઈ પ્રસાદી લઈ અને પછી જશું. અસ્તુ.